Most welcome to my YouTube channel, my dears and friends. આજે આપણે ટેલી એકાઉન્ટની અંદર આગળ વધીએ તો મોડ ઓફ એકાઉન્ટિંગ એન્ડ રૂલ્સ ઓફ એકાઉન્ટિંગ વિશે આજે આપણે સમજવાનું છે. હિસાબી પદ્ધતિ અને તેના નિયમો વિશે. આમ તો મિત્રો તમે એના નિયમો વિશે જાણો જ છો. તમને ખબર છે કે 3 ખાતા છે. ખાતાના 3 પ્રકાર છે, બરાબર છે. વ્યક્તિગત ખાતું, લેનાર ખાતે ઉધારો, આપનાર ખાતે જમા કરો, બરાબર છે. લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમા કરો. ત્યારબાદ માલ મિલકત ખાતું, એને આપણે જાય તે જમા અને આવે તે ઉધાર પ્રમાણે લઈએ છીએ. ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતું, ખર્ચ થાય ને ઉધારો અને આવક આવે જમા કરો. તો આ રીતે આપણે એને જાણીએ છીએ અને એ સત્ય છે, પણ એ સ્વરૂપને થોડુંક અલગ સ્વરૂપ કરીને ટેલીની અંદર આપણને સમજાવવામાં આવે છે. મિત્રો, આપણે ગામડામાં રહેતા હોય ત્યારે ગામ પ્રમાણે કપડાં પહેરીએ, ગામ પ્રમાણે આપણે રહીએ અને આપણા નીતિક્રમ એ પ્રમાણે. પણ સિટીમાં રહેવા જઈએ ત્યારે આજુબાજુ જે લોકો રહેતા હોય એ પ્રમાણે આપણે રહેવું પડે. એવી રીતે પહેલા જે હતું એ બરાબર છે. આવે તે ઉધારો જાય તે જમા કરો, એ જ નિયમ છે આ પણ હવે આ ડિજિટલ યુગ થઈ ગયો છે, આપણે અને કોમ્પ્યુટરાઇઝ બધું થવા માંડ્યું છે. ત્યારે એ નિયમને આધારે બીજા ખાતાના પ્રકાર અને નિયમો એ જ છે, પણ સમજાવવાની રીત અલગ છે. તો એને આધારે તમને ટેલીના જે નિયમો છે એ પ્રમાણે તમને સમજાવવામાં આવ્યા છે. સ્વરૂપ એક જ છે, સ્વરૂપમાં કોઈ ફરક નથી, પણ એની પદ્ધતિ જરાક અલગ છે. તો એ અલગથી પદ્ધતિ આપણે ટેલીમાં જવાનું હોવાથી આપણે શીખવી પડશે, બરાબર છે. નિયમમાં કોઈ ફેરફાર નથી. તો મિત્રો, ચાલો આપણે એ પ્રમાણે શીખીએ. તો સૌથી પહેલા ટેલી પ્રમાણે તમને એકાઉન્ટના 5 પ્રકાર પાડ્યા છે: એસેટ્સ, એક્સપેન્શન્સ, લાયબિલિટીઝ, ઇન્કમ અને કેપિટલ, બરાબર છે. એને તમે એઈ એલઆઈસી તરીકે યાદ રાખી શકો છો. એઈ પેલા 2 અને પછી એલઆઈસી 3, બરાબર છે. લાઈફ ઇન્સ્યોરન્સ એ પ્રમાણે તમે યાદ, એલઆઈસી પ્રમાણે નીચેના 3 યાદ રાખવાના. એઈ ઉપર એઈ એલઆઈસી પ્રમાણે યાદ રાખો. એટલે મિત્રો, તમને શા માટે કહું છું કે આ કોષ્ટક, આ નાનું કોષ્ટક છે, એના ઉપરથી તમારે જનરલ એટલે કે આમનોંધના એન્ટ્રીના બધા નિયમ તમને આવડી જશે. એવી એક પણ એન્ટ્રી નહીં હોય કે તમને નહીં આવે. એકદમ સિમ્પલ અને વેરી સિમ્પલ રીત છે આ. એટલે તમને આવડી જશે, જેથી તમને ટેલીની અંદર એન્ટ્રી કેમ કરવી તમને ખ્યાલ આવશે. તો મિત્રો, આ કોષ્ટક યાદ રાખવું પણ એકદમ સરળ છે. એઈ એલઆઈસી લખી નાખો. એ એટલે એસેટ, ઈ એટલે એક્સપેન્શન્સ, એલ એટલે લાયબિલિટી, આઈ ઇન્કમ, સી કેપિટલ, બરાબર છે. મિલકતો, એસેટ એટલે મિલકતો, એક્સપેન્સ એટલે ખર્ચાઓ, લાયબિલિટી જવાબદારીઓ, ઇન્કમ એટલે આવક, કેપિટલ એટલે મૂડીને ઉપાડ 2 લેવાના. ડ્રોઈંગ પણ આવે, બરાબર છે, એટલે મૂડીને ઉપાડ સાથે લેવાના છે. તો તમે આ બધું સમજો જ છો. એટલે વિગતવાર ગુજરાતીમાં કહું છું કે ઘણી વખત ગુજરાતી મીડિયમ વાળાને ન ખબર પડતા હોય, તો એ એટલા માટે શબ્દ બોલું છું. ને હજી પણ કમ્પ્યુટરની અંદર જે શબ્દો હાલે આપણે વાપરીએ છીએ ટેલીમાં, એ શબ્દોને અત્યારે કઈ રીતે વપરાય છે, આના પછી હું તમને વિડીયો બનાવું, એ બધા શબ્દો તમને હું સમજાવીશ, જેથી જે ગુજરાતી મીડિયમમાં છે એ લોકોને એ શબ્દનું જ્ઞાન રહે. ઇંગ્લિશ મીડિયમ વાળાને તો કોઈ વાત જ નથી, કારણ કે એને બધી ઇંગ્લિશમાં શીખેલું છે, એટલે એને બધી ખબર પડશે ટેલીમાં. અને ટેલી તમે શીખેલા પણ હશો, કારણ કે ટીવાય બીકોમાં આવ્યા પછી બધા ટેલી શીખેલા જ હોય, બરાબર છે. પણ આપણો સબ્જેક્ટ તરીકે એ વિષય છે, તો એને જરાક વધારે ડીપમાં જઈને આપણે શીખી લઈએ, બરાબર છે મિત્રો. તો આ તમને પેલો કોઠો યાદ રહી ગયો. આની અંદર એક ઊભું ને એક નીચું ને 2 સામસામા 2 તીર છે, એટલે એ પણ તમને યાદ રહ્યું, બરાબર છે. એક ઊભું એટલે ઉપર જવાનું, નીચે એટલે ઉતરવાનું, અને 2 સામસામા તીર છે. એમાં જો નીચે એટલે ઘટે, ઉપર એટલે વધે, આપણે એ યાદ રાખવાનું. એટલે આની અંદર તમારે 2 સામસામા ને 2 આ બાજુ સામસામા, પેલા ઉપર નીચે પછી સામસામે, એ રીતે બંને તીર યાદ રાખી લો. એટલે તમને કોઈ જાતનો કોઠો હવે તમે કરવાની જરૂર ન રહે.
આ તમને ખબર છે કે આ તીર એટલે ઉપર જાય છે એટલે વધે, આ નીચે જાય છે એટલે ઘટે, આ તીર એ ઘટે, આ તીર આમ ઉપર જાય છે એટલે વધે. એટલે આમ તમે જો કોઠો આમ ક્રોસમાં કરો તો વધે વધે, ઘટે ઘટે. તીર યાદ ન રાખે તમને ખાલી વધે યાદ રાખો એટલે તમને ખબર જાય કે સામે વધે છે તો પછી આ ઘટે ઘટે હોય. બરાબર છે. એટલે કોઠો તમને સાવ યાદ રહી જાય. આ તમને યાદ રહી ગયું ALIC અને ડેબિટ. અહીંયા તો પહેલું હંમેશા આમનોંધમાં ડેબિટ કરાય પછી ક્રેડિટ આવે. એટલે આમનોંધ મુજબ પહેલું ડેબિટ અને ક્રેડિટ લેવાનું. આમનોંધ મુજબ પહેલું ડેબિટ અને ક્રેડિટ બે ખાના બનાવવાના, ડેબિટ અને ક્રેડિટના. પછી સામ સામે વધે વધે, ઘટે ઘટે લખી નાખવાનું. પહેલું વધેનું હોવું જોઈએ, ઊંચું તીર. વધે તો સામે પણ ઊંચું તીર વધે. અહીંયા ઘટે નીચું તીર તો સામે ઘટે નીચું. ઇન્ક્રીએસ ડિક્રીએસ, ડિક્રીએસ ઇન્ક્રીએસ. બરાબર છે. વધારો ઘટાડો, વધારો ઘટાડો. તો આ તમને કોઠો હવે યાદ રહી ગયો હશે મને એવું લાગે છે. કોઠાની અંદર યાદ રાખવા જેવું કાંઈ છે નહીં. હવે મિત્રો આ કોઠાનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ તમને કહું. તમારે જ્યારે એન્ટ્રી થાય ત્યારે એન્ટ્રીની અંદર તમારે ખાતાનું KYC કરવાનું. આપણું કેમ KYC, નોન યોર કસ્ટમર, એમ નોન યોર એકાઉન્ટ. તમારી એન્ટ્રીમાં કયા એકાઉન્ટ છે એ જોવાનું. દાખલા તરીકે પહેલી એન્ટ્રી છે પરચેસ કમ્પ્યુટર ઇન કેશ ₹30,000. બરાબર છે. તો એ કેશની અંદર કયા એકાઉન્ટ સંકળાયેલા છે? તો એક છે કમ્પ્યુટર, તો એને એસેટ કહેવાય. બરાબર છે ને, એસેટ. એને શું કહેવાય? એસેટ કહેવાય. એટલે તો એક કમ્પ્યુટર. બીજું છે કેશ, ઇન કેશ, કેશ એ પણ એસેટ કહેવાય. એટલે મેં લખ્યું છે કેવાય એકાઉન્ટ, એટલે કે નોન યોર એકાઉન્ટ. ખાતું જાણો. સૌથી પહેલા એન્ટ્રીઓમાં કયા ખાતા સંકળાયેલા છે, કયા ખાતા ઇન્વોલ્વ છે એ તમે સમજી લો. પછી આ ખાતામાં, આ કોઠામાં જો એટલે તમને કાંઈ ના ખબર બધી પડી જશે. અહીંયા કમ્પ્યુટર આવ્યું, બરાબર છે, તો મિલકત વધી. કમ્પ્યુટર આવ્યું તો મિલકત વધી. બરાબર છે. અને કેશ એ પણ છે તો કેશ ઘટી. કેશ શું છે? ઘટી. બરાબર ને. કેશ આપણી પાસેથી ગઈ એટલે એસેટ ઘટી. ભૂલથી લખાયું છે, યાદ આવ્યું કે નહીં? હવે એ તમારે એટલું યાદ રાખવાનું કે ભાઈ આમાં વધઘટ શું થાય છે, કયું એકાઉન્ટ વધે છે ને કયું એકાઉન્ટ ઘટે છે. આ 5 એકાઉન્ટ આવશે. કયું એકાઉન્ટ ઘટે છે એ જોવાનું, કયું એકાઉન્ટ વધે છે, પછી તમારે આ કોઠાની અંદર પ્રમાણે કરવાનું. તો મિત્રો આની અંદર લખ્યું છે કમ્પ્યુટર આવ્યું એટલે એસેટ, મિલકત વધી. કમ્પ્યુટર આવે, કોઈ પણ મિલકત તમે લઈ આવો એટલે મિલકત વધી. કેશ થી ખરીદ એટલે આપણે કેશ ઘટી. બરાબર છે. એ એસેટ જ છે તો મિલકત ઘટી. બરાબર છે. તો કમ્પ્યુટરમાં આવશે મિલકત વધી. એસેટમાં તમે જોઈ લો મિલકત વધે તો ડેબિટ થાય. મિલકત વધે તો શું થાય? વધે તો ડેબિટ કરવાનું. આ રીતે મિલકત વધે તો ડેબિટ થાય. તો આપણે એન્ટ્રી કરશું કમ્પ્યુટર એકાઉન્ટ ડેબિટ ₹30,000. બરાબર છે. કમ્પ્યુટર એકાઉન્ટ, બરાબર છે, ડેબિટ ₹30,000. પછી કેશ એકાઉન્ટ જોશું. કેશ ઘટી છે એમાં એસેટ. કેશ ઘટે તો ડિક્રીએસ, ક્રેડિટ થાય. શું થાય? ક્રેડિટ થાય. તો કેશ એકાઉન્ટ ટુ કેશ એકાઉન્ટ ક્રેડિટેડ ₹30,000. અને આપણો જૂનો નિયમ લઈએ તો એ જ થશે કે મિલકત આવી છે, આવે તે ઉધાર, જાય તે જમા. કેશ ગઈ, જાય તે જમા. મિલકત ખાતે એટલે કમ્પ્યુટર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એનું એ જ છે. કોઈ નિયમમાં ફરક નથી, પણ ટેલીની બાબતમાં આ રીતે તમને યાદ રાખવું પડશે. આવે તે ઉધારો, જાય તે જમારો એ પ્રમાણે નહીં થાય, કારણ કે ટેલીની અંદર અલગ અલગ એકાઉન્ટ હશે. બધા ઘણા બધા, આ મેં 5 બતાવ્યા છે, એની અંદર બીજા કેટલા એકાઉન્ટ, એ એકાઉન્ટનું વધઘટ જોવાનું તમારે, અને પછી આ કોઠા પ્રમાણે વર્તવાનું. કોઈ પણ એકાઉન્ટ હશે એના વધઘટ તમે જોઈ લેજો અને એ પ્રમાણે તમે લઈ લેજો. આ મેઇન 5 એકાઉન્ટ છે. આ 5 એકાઉન્ટ સિવાય વધારે કોઈ એન્ટ્રી આવતી નથી. બરાબર. એટલે એ જે એકાઉન્ટ છે એને આધારે તમારે આ એન્ટ્રી કરવાની છે. એટલે કે મિલકતો જો વધે તો ડેબિટ, મિલકતો ઘટે તો ક્રેડિટ. એવી રીતે ખર્ચાઓ વધે તો ડેબિટ, ખર્ચાઓ ઘટે તો ક્રેડિટ. લાયબિલિટી છે, જવાબદારીઓ. જવાબદારીઓ ઘટે તો શું કરવાનું? જવાબદારીઓ ઘટે તો ડિક્રીએસ, ઓછું. બરાબર છે. જવાબદારીઓ ઘટે તો ડેબિટ. બરાબર. જવાબદારી ઘટે તો ડેબિટ. પછી જવાબદારી વધે તો ક્રેડિટ.
જવાબદારી વધે તો ક્રેડિટ. એન્ટ્રીમાં જોઈ લેવાનું જવાબદારી વધી કે ઘટી. આવક ઘટે તો ડેબિટ. આવક ઘટે તો ડેબિટ. આવક વધે તો ક્રેડિટ. કેપિટલ ઘટે તો ડેબિટ અને કેપિટલ વધે તો ક્રેડિટ. બરાબર છે. અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે ઘટે ડિક્રીઝ, વધે ઇન્ક્રીઝ. એ તમને એ શબ્દ ટેલીની અંદર ડિક્રીઝ ઇન્ક્રીઝ આવશે, તમને ખ્યાલ છે. ટીવાય સુધી આવી ગયા એટલે સમજાવવાની જરૂર નથી. એટલે મિલકતો વધે તો ડેબિટ કરવાનું, મિલકતો ઘટે તો ક્રેડિટ કરવાનું. ખર્ચાઓ વધે તો ડેબિટ કરવાનું, ખર્ચાઓ ઘટે તો ક્રેડિટ કરવાનું. જવાબદારી વધે તો ડેબિટ કરવાનું, જવાબદારી ઘટે તો ક્રેડિટ કરવાનું. આવક વધે તો ડેબિટ, આવક ઘટે તો ડેબિટ કરવાનું, આવક વધે તો ક્રેડિટ કરવાનું. કેપિટલ ઘટે તો ડેબિટ કરવાનું, કેપિટલ વધે તો ક્રેડિટ કરવાનું. મીન્સ તમારે આ 5 ખર્ચાઓનું વધઘટ જોવાનું છે અને વધઘટ પ્રમાણે વધે તો ડેબિટ ક્રેડિટ કરવાનું છે. સમજાઈ ગયું? તો આપણે જોઈ લઈએ બીજી એન્ટ્રી. આ લોન એકાઉન્ટ, a loan taken from SBI rupees 1 lakh. 1 લાખ રૂપિયાની લોન તમે ઉપાડી. તો એનું પહેલા આપણે કેવાયસી કરશું કે એમાં કયા કયા એકાઉન્ટ છે. તો એક તો લોન એકાઉન્ટ છે, બરાબર છે. લોન એકાઉન્ટ લાયબિલિટી. લોન આપણે લઈએ એટલે શું થાય? આપણે દેવું થાય, ચૂકવવું પડે, એટલે એને લાયબિલિટી કહેવાય, જવાબદારી કહેવાય. આપણી જવાબદારી વધી કારણ કે આપણી પાસે માનો કે 5,000 કોઈ માંગતા અને 10 લાખની લોન લીધી તો 10 લાખ એડ થયા, એટલે જવાબદારી વધી, બરાબર છે. એટલે લાયબિલિટી વધી. પાછી કેસ આવે, આપણે પૈસા લઈ તો ધંધામાં કેસ આવે, બરાબર. બીજું એકાઉન્ટ છે કેસ, બરાબર. લોન ઉપાડી એટલે કેસ ધંધામાં આવી તો એ એસેટ છે. એ શું છે? એસેટ. એસેટ મિલકત કે વધી? મિલકત શું થઈ? વધી. બંને વધ્યા. તો લાયબિલિટી જોઈ લો. લાયબિલિટી વધે તો ઇન્ક્રીઝ એટલે ક્રેડિટ, વધે એટલે ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ આવે. લાયબિલિટીમાં શું આવે? ક્રેડિટ, બરાબર છે. લાયબિલિટીમાં શું આવશે? ક્રેડિટ આવશે. લાયબિલિટી એટલે લોન એકાઉન્ટ, બરાબર છે. તો જો લોન એકાઉન્ટ છે, ક્રેડિટ છે, બરાબર. એસબીઆઈ લોન એકાઉન્ટ ક્રેડિટ છે. પછી આપણી પાસે કેસ વધી. કેસ મીન્સ એસેટ થાય અને વધે એટલે ડેબિટ થાય, વધે એટલે ડેબિટ થાય. આમનો પ્રમાણે આપણે પહેલા ડેબિટની એન્ટ્રી કરી તો કેશ એકાઉન્ટ ડેબિટેડ. જો અહીંયા ડેબિટ ને ક્રેડિટ ને, ડેબિટ ને ડીઆર લખાય છે, ક્રેડિટ ને સીઆર લખાય છે. કમ્પ્યુટરની અંદર ડિજિટલ એન્ટ્રીઓમાં ડેબિટ એટલે ડીઆર અને ક્રેડિટ એટલે સીઆર. ડેબિટના સ્પેલિંગમાં આર આવતો નથી, પણ છતાં એને ડીઆર સીઆર કહેવામાં આવે છે. ડીઆર એટલે ડેબિટ અને સીઆર એટલે ક્રેડિટ. તો આ કેશ એકાઉન્ટ ડીઆર થયું એટલે ઉધાર થયું. ડેબિટ એટલે ઉધાર ને ક્રેડિટ એટલે જમા, બરાબર છે ને. ઉધાર ને જમા એ પ્રમાણે તમને અહીંયા લખી દઉં. તમને ખબર જ છે પણ મારો જીવ નહીં રહે, ઘણાને ખબર ન હોય તો આ ઉધાર અને આ થાય જમા. ગુજરાતી ફક્ત જાણવા માટે છે, તમારે ટેલીની અંદર ઇંગ્લિશનો જ ઉપયોગ કરવો પડશે, એ બરાબર ધ્યાન રાખજો. મેં એમાં જ્યાં જ્યાં ગુજરાતી લખ્યું છે એ જે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય એ લોકોને સમજ માટે લખ્યું છે. જોકે એ લોકોને ખબર જ હોય છે, છતાંય મેં લખ્યું છે. કારણ કે ઘણી વખત એવા વિદ્યાર્થી હોય છે ને એસેટ એટલે શું ખબર ન હોય, બરાબર છે. અહીંયા આપણે એવા શબ્દો જોઈશું કે અહીંયા આપણે મૂડીને કેપિટલ કહીએ છીએ, પણ હવે કેપિટલ નથી કહેવામાં આવતું, બરાબર છે. તો એ પ્રમાણે જે અમુક શબ્દો છે એનું જેમ આપણે આગળ જમાનામાં જતા જેમ શબ્દોમાં ફેરફાર થતો જાય, બરાબર છે. તો પહેલા ગામડામાં કેમ હઈ કહેતા ટેલરને, પછી ધીરે ધીરે આમ દરજી કહેવામાં આવ્યું અને પછી ટેલર કહેવામાં આવ્યું. એવી રીતે આની અંદર પણ એવું છે, કેપિટલ પછી ગેઇન, એવી રીતે જે અમુક શબ્દો છે એ શબ્દો અપભ્રંશ થઈને પછી નવા સ્વરૂપે આવ્યા છે. એટલે એ નવા સ્વરૂપે જે શબ્દો આવ્યા છે એ હું નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવું, જેથી તમને ટેલી સમજવામાં સરળતા રહે, બરાબર છે. તો મિત્રો અહીંયા જો કેસ, આમ તમે ઓલો નિયમ જોઈ લો, કેસ આવી તો ઉધાર અને જવાબદારી અને આપનાર ખાતે જમા કરતો, બેંક ખાતે જમા કરે, વ્યક્તિગત ખાતું થઈ ગયું. પણ આમાં એવું નહીં થાય, બરાબર. નિયમ તો તમારો એનો જ રહેશે, બરાબર છે.
પણ ટેલીની રીતે આ કોઠો તમે સમજવો તમારે જરૂરી છે અને એકદમ એન્ટ્રી તમને આવડી જશે. બરાબર છે. જો જવાબદારી વધી, લાયબિલિટી વધી, તો લાયબિલિટી વધે તો ક્રેડિટ થાય. અહીંયા કેસ વધી, કેસે પણ વધી, કેસ એટલે એસેટ, એસેટ વધે તો એસેટ વધી, બરાબર છે, તો ડેબિટ થાય. જો એસેટ વધી તો ડેબિટ થાય, બરાબર, ઉધાર થાય. બંને વધે છે. અહીંયા લાયબિલિટી વધી તો ક્રેડિટ, અહીંયા કેસ વધી તો ડેબિટ. બરાબર છે. તો કેશ ડેબિટેડ ₹1 lakh ટુ SBI લોન એકાઉન્ટ ક્રેડિટ ₹1 lakh. બરાબર મિત્રો, તમને બરાબર સમજણ પડતી હશે. ત્રીજી એન્ટ્રી છે રેન્ટ ઓફ ₹1000 પેડ ઇન કેશ. ભાડું આપણે કેશમાં ચૂકવ્યું. તો નોન યોર એકાઉન્ટ, કયા એકાઉન્ટ છે? રેન્ટ પેઇડ, ખર્ચો છે, એક્સપેન્શન એકાઉન્ટ થાય, એક જાતનો ખર્ચ છે. બીજું છે કેશ, એટલે એસેટ એકાઉન્ટ થાય. હવે કેમાં વધારો થયો, કેમાં ઘટાડો થયો? ખર્ચ હતો, આપણે ભાડું ચૂકવ્યું એટલે ખર્ચમાં વધારો થયો, થાય કે નહીં? આટલા ખર્ચા હતા, ભાડું વધારે ચૂકવાનું થયું. આપણે ખર્ચનું માનો કે ટોટલ માં આવ્યું 500, ભાડું 1000 ચૂક્યું તો ખર્ચ થઈ ગયું 6000, તો ખર્ચમાં થયો વધારો. અને કેશ ઓછી થઈ ગઈ, કારણ કે આપણમાંથી કેશ રીતે ચૂકવ્યું છે એટલે કેશ થઈ ગઈ ઓછી, એટલે એસેટમાં થયો ઘટાડો. બરાબર છે. તો રેન્ટમાં વધારો એટલે એક્સપેન્સ, આર્યુ એક્સપેન્સ, એમાં વધારો. બરાબર ને? રેન્ટની અંદર વધારો તો આવશે વધે. શું આવશે? વધે. બરાબર છે. રેન્ટ છે, સોરી, રેન્ટની અંદર ઘટાડો, ખર્ચની અંદર વધારો થયો. બરાબર છે. રેન્ટ પેઇડ, એક્સપેન્સીસ, ખર્ચ વધારો થયો, તો એક્સપેન્સીસ આર્યુ, એમાં વધારો થાય એટલે વધે તો ઉધાર થાય. એક્સપેન્સમાં શું થાય? વધારો થાય છે. જોઈ લેવાનું, એક્સપેન્સમાં વધારો થયો, આ એક્સપેન્સીસ આર્યુ બીજા નંબર, એનો જો વધારો એટલે ઇન્ક્રીઝ, ડેબિટ થાય. એટલે આપણે શું કરશું? રેન્ટ એકાઉન્ટ ડેબિટેડ ₹1000. એસેટમાં ઘટાડો, એસેટ એમાં જ છે, ઘટાડો થયો, ક્રેડિટ થયું, તો કેશ એકાઉન્ટ ક્રેડિટેડ ₹1000. બરાબર થાય. ભાડા ખાતે ઉધાર કે કેશ ખાતે જમા, રોકડ ખાતે જમા. નિયમ એનો રહેશે, પણ એ નિયમને બદલે આ નિયમ તમારે કરવાનો રહેશે. ફોર્થ એન્ટ્રી, ₹50,000 વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન બિઝનેસ. એટલે કે 50,000 રૂપિયા આપણે બિઝનેસમાં લાવ્યા, તો એ મૂડી કહેવાય, કેપિટલ કહેવાય. કોઈ પણ વસ્તુ ધંધામાં તમે લાવો, સામાન લાવો, ફર્નિચર લાવો, યંત્રો લાવો કે રોકડ લાવો, એ બધું મૂડી ખાતે જમા થાય. બરાબર છે. તો બે એકાઉન્ટ સૌથી પહેલા જોવાનું, નોન યોર એકાઉન્ટ. તો નોન યોર એકાઉન્ટ કેશ એસેટ છે અને કેપિટલ મૂડી છે. બરાબર છે. કેશ આપણી પાસે વધી, કારણ કે કેશ એસેટ કહેવાય, મિલકત વધી, અને કેપિટલ એ મૂડી પણ વધી, બંને વધ્યા. કેશ વધી તો એ જો કેશ મીન્સ એસેટ, એસેટ વધી, એસેટ વધે તો ડેબિટ, એસેટ વધે તો શું થાય? ડેબિટ થાય. જો આ વધેનું કામ છે, ડેબિટ જોઈ લેવાનું ઉપર. એસેટ વધી તો ડેબિટ, અને એ કેપિટલ છે, કેપિટલ એ વધી તો ઘટી. તો બરાબર છે. કેપિટલ વધી છે, આ તો ઘટે છે, કેપિટલ વધી, વધે તો ઇન્ક્રીઝ, વધેના ખામ છે, વધે ઇન્ક્રીઝ એટલે ક્રેડિટ. બરાબર છે. બંનેમાં જોઈ લેવાનું. એસેટ શું થઈ છે? વધી છે, તો એસેટ વધે તો ડેબિટ. પછી બીજામાં છે કેપિટલ વધી છે, કેપિટલ મીન્સ મૂડી, કેપિટલ વધી ક્રેડિટ, કેપિટલ વધી ક્રેડિટ. તો શું કરશું આપણે? ડેબિટ પહેલું લખી, કેશ એકાઉન્ટ ડેબિટ ₹50,000 ટુ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ ₹50,000. બરાબર છે. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. બરાબર છે. આ આપણી આમ નોંધ થાય. બરાબર. હું ગુજરાતી ઇંગ્લિશ બે લખતો આવું, બોલતો આવું છું, જેથી બધાની ખબર પડે. આપણે આ ઇંગ્લિશની અંદર બધી આમ નોંધ કરવાની છે મિત્રો, ગુજરાતી મીડિયમ વાળાને. બરાબર છે. જેથી તમને ટેલી સમજવામાં મુશ્કેલી ના પડે. પાંચમી છે ઇન્ટરેસ્ટ ઇન્કમ ₹1000 બાય કેશ. વ્યાજના 1000 મળ્યા, વ્યાજના 1000 મળ્યા. બરાબર છે. તો વ્યાજ છે એ ઇન્કમ થઈ, આપણી આવક થઈ.
થઈ ને આવક, વ્યાજ મળ્યું એટલે ઇન્કમ થઈ, અને કેશ આવી તો કેશ પણ વધી. બે એકાઉન્ટ, નોન યોર એકાઉન્ટ તો ઇન્કમ, અને બીજું છે કેશ એકાઉન્ટ. તો ઇન્કમ એટલે આવક વધી, કેશ એટલે એસેટ વધી. બરાબર છે, બંને વધ્યા. તો પહેલા જોઈએ કેશ. કેશ મીન એસેટ, વધે તો ઉધાર ડેબિટ, તો કેશ એકાઉન્ટ ડેબિટ ₹1000. પછી જોઈએ ઇન્કમ. ઇન્કમ એટલે આવક, આવકે વધી તો ક્રેડિટમાં આવશે, તો ઇન્ટરેસ્ટ ઇન્કમ એકાઉન્ટ રૂપીસ ક્રેડિટ 1000. બરાબર છે, રોકડ ખાતે ઉધાર તે મળેલ વ્યાજ ખાતે જમા. તો આ રીતે મળેલ આવક ખાતે જમા, મળેલ વ્યાજ ખાતે જમા. બરાબર છે, આપણે ગુજરાતીની અંદર એન્ટ્રી એમ કરી. જો મિત્રો આમ તો જૂના જે નિયમ છે એ જ પ્રમાણે વર્તશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તમને કદાચ કંઈ મુશ્કેલી પડે તો આપણો જૂનો નિયમ યાદ કરીને જોઈ લેવાનું એન્ટ્રી બરાબર થઈ છે કે નથી થઈ. બરાબર, આમાં રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર અને વ્યાજ ખાતે જમા, મળેલ વ્યાજ ખાતે જમા. એટલે આમ તમારે બંને ટેલી કરવું હોય તો કરી જજો, પણ ટેલી નહીં કરો તો બસ આ કોઠો એકદમ ઈઝી સરળ છે. વધે તો આ પ્રમાણે કરવાનું, ઘટે તો એકાઉન્ટ કયું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે મેં લખ્યું છે કે નોન યોર એકાઉન્ટ. પહેલા એકાઉન્ટ જાણી લો કે આપણે એકાઉન્ટ કયા છે. એન્ટ્રીની અંદર હંમેશા બે એન્ટ્રી હોય છે, બંને એકાઉન્ટ કયા હોય છે જોઈ લેવાનું. બરાબર છે. હા, હાઉ ટુ પાસ જનરલ એન્ટ્રી મેં લખ્યું છે, કેવી રીતે જનરલ એન્ટ્રી પાસ કરવી. તો ફર્સ્ટ નોન યોર એકાઉન્ટ. સૌથી પહેલા તમે એન્ટ્રીની અંદર આવેલા જે તમારા એકાઉન્ટ છે એ તમે જાણી લો. એન્ડ આફ્ટર સી ધ ટેબલ, અને પછી તમે ટેબલ જુઓ. તો ટેબલની અંદર મેં તમને શીખવાડી દીધેલું છે, એ પ્રમાણે તમે કરો. ગમે એવી એન્ટ્રી હશે, હજી હું આના પછી પણ એન્ટ્રી લઈશ, કાલે પણ હું વિડીયો બનાવીશ, ત્યારે જે શબ્દો છે એ શબ્દો સિવાય પછી આપણે એન્ટ્રીઓની પ્રેક્ટિસ કરવાની છે. બસ ટેલી તમને આવડી જશે, કોઈ જાતનો વાંધો નહીં આવે. શબ્દો તમે બરાબર સમજી લેજો, કાલે સમજાવીશ એ પ્રમાણે. નેક્સ્ટ વિડીયો મારો જોજો, અને પછી જે અલગ અલગ એન્ટ્રીઓ આવે છે અનેક પ્રકારની, એ બધી વીણી વીણીને તમને આ જ કોઠાથી તમને સમજાવીશ, જેથી તમને કોઈ પણ એન્ટ્રી આવે તો મુશ્કેલી પડે નહીં. પછી પ્રેક્ટિકલ આવશે ત્યારે મારો સન તમને શીખવાડશે. બરાબર છે મિત્રો, આગળ વધીએ. છઠ્ઠી એન્ટ્રી, પરચેસ ફર્નિચર ઓન ક્રેડિટ ₹10,000 ફ્રોમ બી, અથવા ફ્રોમ કોઈનું નામ પર તમે લખી શકો છો. બરાબર, તો મિત્રો આમાં બે એકાઉન્ટ છે. નોન યોર એકાઉન્ટમાં ફર્નિચર છે એટલે એસેટ આવે, ફર્નિચર આવ્યું એટલે મિલકત વધી લખ્યું છે. મિલકત વધી ને, ફર્નિચર આવ્યું એટલે મિલકત વધી. અને બીજું શું લખ્યું, ક્રેડિટ ઉપર લીધું છે, શાખ ઉપર લીધું છે, એટલે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. જેમ અહીંયા ક્રેડિટ લખ્યું એમ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. બરાબર, શાખ ઉપર લીધું છે આપણે. શાખ મીન્સ લાયબિલિટી. શાખ મીન્સ શું થાય, લાયબિલિટી થાય ને. આપણી જવાબદારી વધી, ઉધાર લીધું છે એટલે દેવું વધ્યું, લાયબિલિટી વધી. બરાબર કે નહીં, આપણે કોઈ પણ શાખ ઉપર લઈએ તો આપણું દેવું વધે. બરાબર છે, તો આની પાસે બી પાસેથી લાયબિલિટી આપણી વધી એટલે બી લાયબિલિટી થઈ આપણે. બરાબર છે, લાયબિલિટી એટલે જવાબદારી વધી, મિલકત વધી અને જવાબદારી પણ વધી, બંને વધ્યા. બરાબર છે, તો પહેલા મિલકત વધી, એસેટ વધે તો ડેબિટ, તો ફર્નિચર એકાઉન્ટ ખાતે ડેબિટ 10,000. પછી લાયબિલિટી પણ વધી, તો લાયબિલિટી આ રહી, એ વધે તો ક્રેડિટ, તો બી એકાઉન્ટ તો નામ હોય તો મુકેશ ખાતે, તો બી એકાઉન્ટ ક્રેડિટ 10,000, બી એકાઉન્ટ ક્રેડિટ 10,000. બરાબર છે, ફર્નિચર ખાતે ઉધાર તે બી ખાતે જમા. બરાબર છે ને, તો આ આપણી એન્ટ્રી છે. એન્ટ્રી નંબર 7, સોલ્ડ ગુડ્સ ટુ મુકેશ ફોર ₹5,000. બરાબર છે, મુકેશનું નામ આપેલું છે એટલે ઉધાર એન્ટ્રી છે. બરાબર છે, તો સોલ્ડ ગુડ્સ, આપણે માલ વેચ્યો તું મુકેશ, તો કયા કયા એકાઉન્ટ આવ્યા, એટલે ગુડ્સ એટલે માલ ગયો એટલે એસેટ, ગુડ્સ એટલે એસેટ આવશે. મિત્રો મેં તમને એસેટમાં કઈ કઈ વસ્તુ આવે, એક્સપેન્સમાં, લાયબિલિટીમાં, ઇન્કમમાં, કેપિટલમાં કઈ કઈ આવે એ તમને સમજાવ્યું નથી, પણ તમને ખબર જ છે કે મિલકત કોને કહેવાય. બરાબર છે ને, તો જે જમીન છે, મકાન છે,
બરાબર છે, યંત્રો છે, કોપીરાઇટ છે, ગુડવિલ છે, આ બધા મિલકતો કહેવાય. જવાબદારીઓમાં કઈ કઈ દેવાદારો છે એ મિલકત કહેવાય. લેણદારો છે, લીધેલી લોન છે, અગાઉથી મળેલ કોઈ પણ દેવા છે, અગાઉથી મળેલી એક્સપેન્સીસ છે, બરાબર છે, આ બધા શું કહેવાય? દેવા કહેવાય. એવી રીતે ખર્ચાઓ કયા કયા છે? તો પગાર છે, વીજળી બિલ છે, ટેલિફોન બિલ છે, પછી આપેલ ભાડું છે, રેન્ટ લખ્યું ને, આપેલ ભાડું છે, આપેલ કમિશન છે, આપેલ વટાવ છે, એ બધા ખર્ચાઓ કહેવાય છે. તો જવાબદારીઓ કઈ છે? તો જવાબદારીઓ મળેલી લોન છે, હમણાં આપણે જો ચર્ચા કરી, મળેલી લોન છે. આપણે કોઈ પાસે ઉધાર માલ લીધો હોય તો એ ઉધાર માલ આપણે લઈએ, એ પણ આપણું ખરીદી, ઉધાર ખરીદી એ પણ છે, બરાબર છે. અને પછી મળેલ અગાઉથી કોઈ પણ ખર્ચા હોય એ પણ આપણી જવાબદારી છે. લેણદારો છે, જવાબદારી છે. મૂડી, આ બધું મૂડીનું અલગ ખાતું છે, એટલે એ પછી કરીએ. તો આ બધી જવાબદારીઓમાં આવે. ઇન્કમ, ઇન્કમ એટલે આપણી આવક, મળેલ ભાડું, મળેલ કમિશન, જેમ આપણે ખર્ચા જોઈ ગયા એમ મળેલ કમિશન, મળેલ ભાડું, બરાબર છે. પછી વેચાણ કરીએ, સેલ્સ એમાં આવે, વેચાણ થયેલા પૈસા આવે એ આવક કહેવાય. કોઈ પણ પૈસા આવે એની આવક કહેવાય. પછી કેપિટલ છે. કેપિટલની અંદર બે જ વસ્તુ ધ્યાનમાં લેવાની છે, મૂડી અને વિથડ્રોલ. વિથડ્રોલ એટલે કે ઉપાડ, બરાબર છે. અને કમ્પ્યુટરની ભાષામાં, ટેલિંગ ભાષામાં એને ડ્રોઈંગ એકાઉન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જ્યારે આપણે કાલે શબ્દ લેશું ને ત્યારે હું તમને ઉપાડ વિશે લખાવીશ, એટલે ઉપાડને હવે અત્યારે ડ્રોઈંગ એકાઉન્ટ કહેવામાં આવે છે, બરાબર છે. તો મિત્રો, આ બધું તમને ખ્યાલ છે એટલે મેં વિશેષ કોઠામાં તમને લખ્યું નથી. એ તમને ખ્યાલ ટીવાયમાં આવે, લાસ્ટ યરમાં આવ્યા એટલે હવે તમને ખબર જ હોય કે મિલકત કેને કહેવાય, ખર્ચા કેને કહેવાય, જવાબદારી કેને કહેવાય, આવક કેને કહેવાય અને કેપિટલ કેને કહેવાય, બરાબર છે. એટલે એ મેં તમને સમજાવ્યું નથી, એટલે ઉપલબ્ધ તમને કહી દીધું. એટલે એ તમને ખ્યાલ હોવી જોઈએ કે મિલકતમાં કયું આવે. આપણે નોન યોર એકાઉન્ટ જોયા પછી કેને એસેટ કહેવાય, કેને ખર્ચા કહેવાય, એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર ને. આની ખબર હોય, ટીવાયમાં આવે એટલે એટલી તો ખબર હોય ને. આપણે 11માં જે ભણતા હોય તો ઠીક છે કે આપણને ખબર ના હોય, આપણે, કારણ કે આપણા વિષય આપણા માટે નવો વિષય છે. હવે તો તમે 11, 12 ને આ 5 વર્ષ થયા તમે, બરાબર ને. 2 વર્ષ લેખો તમે સેકન્ડરીના, 3 વર્ષ આ કોલેજના, 5 વર્ષમાં થાય પછી આપણને જો મિલકતની ખબર ન હોય, આવકની ખબર ન હોય, બરાબર છે, લાયબિલિટીની ખબર ન હોય, એવું બને નહીં. ખર્ચાની એ તમે જાણતા જ હોવ છો, બરાબર છે. સાવ એવા તો આપણે ન જ હોઈએ ને, નકર તો કોમર્સ રાખ્યું ન હોય તો બીએમાં ગયા હોય, બરાબર છે. તો એ પ્રમાણે મેં તમને જણાવ્યું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. તો સોલ્ડ ગુડ્સ એટલે માલ ગયો, માલ એટલે મિલકત આવે, એટલે મિલકત ઘટી, બરાબર છે. તો પછી દેવાદાર, બરાબર છે. આપણે માલ વેચ્યો તો આપણે દેવાદાર વધ્યા, અને આપણે માલ ખરીદી તો લેણદાર વધે, બરાબર છે. ડેબિટર એટલે એ દેવાદારી એસેટ છે. દેવાદાર શું છે? એસેટ છે. તો એસેટ છે એટલે દેવાદારો વધ્યા, બરાબર ને. એટલે આમાં મિલકત ઘટીને મિલકત વધી, બે છે. માલ વેચ્યો એટલે મિલકત ઘટી, અને ઉધાર વેચ્યો દેવાદાર એટલે દેવાદારો વધ્યા, તો બને છે. તો જો એસેટ વધે અને એસેટ ઘટે, તો પેલા મિલકત ઘટી, એસેટ ઘટી તો ક્રેડિટ, બરાબર છે. તો વેચાણ ખાતે ક્રેડિટ થશે, જમા થશે. સેલ એકાઉન્ટ ઇઝ ₹5000. દેવાદારો વધ્યા તો વધે તો ડેબિટ, બરાબર છે. મુકેશ એકાઉન્ટ ડેબિટ ₹5000 એન્ડ સેલ એકાઉન્ટ ₹5000. ગુજરાતીમાં જોઈએ તો લેનાર ખાતે ઉધારો, મુકેશ વ્યક્તિગત પર્સનલ એકાઉન્ટ કહે તો મુકેશ ખાતે ઉધાર્યા અને વેચાણ ખાતે જમા કર્યા. એનું જ આવશે, કોઈ ફરક નહીં પડે, બરાબર છે મિત્રો. મુકેશ એકાઉન્ટ ડેબિટેડ ₹5000 એન્ડ સેલ એકાઉન્ટ ક્રેડિટેડ ₹5000. credited ₹5000. Received money from મુકેશ. કઈ આપ્યું નથી, પણ એન્ટ્રી આપી છે કે આપણે મુકેશને 5000 નો માલ વેચ્યો છે, તો મુકેશ તરફથી આપણે ₹5000 મળ્યા. તો મુકેશ પાસે જ્યારે ઉધાર વેચ્યો તો ત્યારે દેવાદારો, તો મુકેશે આપણને પૈસા આપ્યા, તો શું થાય છે? જવાબદારી મીન્સ કે મિલકત વધે છે, પૈસા આવે છે અને મિલકત વધે છે. એસેટ વધી, એસેટ છે એ ઇન્ક્રીઝ થઈ, બરાબર છે. જ્યારે જવાબદારી ઘટી, દેવાદારો ઘટ્યા એટલે એ પણ એસેટ છે. દેવાદારો ઘટ્યા એટલે એ પણ એસેટ છે. તો દેવાદાર ઘટ્યા એટલે એસેટ પણ ઘટી, અને કેસ આવી એટલે એસેટ વધી, એટલે એસેટ ઘટે છે ને એસેટ વધે છે, બરાબર. મુકેશી પર્સનલ એકાઉન્ટ નહીં માનવાનું,
મુકેશની એક જવાબદારી છે, એ આપણો દેવાદાર છે, દેવાદાર માનવાનો. દેવાદાર મીન્સ એસેટ છે, બરાબર છે. તો એ એસેટ જે છે એ દેવાદાર પૈસા આપણને આપશે એટલે આપણા દેવાદારો ઘટે, એટલે એસેટ ઘટી અને પૈસા આપ્યા એટલે બીજી એસેટ વધી, પૈસા કેશ વધી, એટલે આમાં કેશ એ પણ એસેટ છે અને દેવાદાર જે છે ડેબિટર છે એ પણ શું છે, એસેટ છે. એટલે એ ઘટી છે અને મિલકત વધી છે, મિલકત ઘટી છે, બંને થયું છે. તો હવે આપણે એસેટના પહેલાંમાં જોઈએ તો એસેટ વધે તો ડેબિટ થાય, બરાબર છે. એસેટ વધે તો શું થાય, ડેબિટ. એટલે કેશ વધી તો કેશ એકાઉન્ટ ખાતે ડેબિટ થશે અને એસેટ ઘટે તો ડિક્રિએસ થાય, બરાબર, તો ક્રેડિટ થાય. દેવાદાર ઘટ્યા તો મુકેશ ખાતે ક્રેડિટ થશે. તો આમનું શું થશે, કેશ એકાઉન્ટ ડેબિટેડ ₹5000 એન્ડ ટુ મુકેશ એકાઉન્ટ ક્રેડિટેડ ₹5000. મુકેશના એકાઉન્ટની અંદર ક્રેડિટ થશે. આનાથી વાઇસ વત્તા એન્ટ્રી, બરાબર. જ્યારે એને લીધું ત્યારે એની ડેબિટ હતી, આપ્યું ત્યારે શું થયું, ક્રેડિટ થઈ. તો મિત્રો આ પ્રમાણે બધી એન્ટ્રીઓ થશે. હજી વધારાની ઘણી બધી એન્ટ્રીઓ છે એ આવશે. જેટલી એન્ટ્રીઓ જનરલની અંદર, આમનોની અંદર આપણે જે કરવાની છે બધી કરશું. નેક્સ્ટ વિડીયોની અંદર જે આપણે કોમ્પ્યુટરમાં ટેલીમાં વપરાતા જે શબ્દો છે એકાઉન્ટિંગના, એ શબ્દો વિશે ગુજરાતી ઇંગ્લિશ જોઈશું અને અમુક શબ્દો જે અત્યારે જૂના હતા અને નવા આવ્યા છે એના વિશે પણ સમજશું અને વધારાની એન્ટ્રી પણ સમજશું. તો મિત્રો આમાં તમને કોઈ ના સમજાયું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો, બરાબર છે. અને કેવું લાગ્યું એ પણ લખશો તો અતિ ઉત્તમ રહેશે. આ વિડીયો તમને ગમ્યો હશે માનું છું. તમારા મિત્રોને ફોરવર્ડ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયો મારો જરૂરથી જોજો એવી તમને વિનંતી છે. જય દ્વારિકાધીશ, જય સિયારામ.